ધાનેરાના પ્રોપર છે. મારે જાણવું છે કે આ વિસ્તારમાં પાણીને લઈ સમસ્યા કેવી છે અને આ વિસ્તારની રાજકીય પરિસ્થિતિ શું છે. પ્રકાશભાઈ, ધાનેરા વિસ્તારના અને ધાનેરા વિધાનસભા મત ક્ષેત્રની અંદર મારા ખ્યાલથી દાંતીવાડા તાલુકો બી આવે છે. રાજકારણ હંમેશાથી ધાનેરાનું આવી રહ્યું છે, પરંતુ છતાંય આ લોકોની પાણીની માગણી આટલી બધી યથાવત છે. તો જે સ્થાનિક રાજકારણ છે એની ક્યાં કેટલી ભૂલ છે અને શું થાય આવનારા સમયમાં તો પાણી વિસ્તારને મળી શકે. પ્રવીણભાઈ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકો આજથી લગભગ 20 વર્ષ પહેલા સમૃદ્ધ તાલુકા તરીકે ગણતરી થતી હતી. સમય બદલાયો, દિશા બદલાણી, દશા બદલાણી, ધાનેરા તાલુકા અધોગતિ તરફ ગયો. અહીંયા વાત ભાજપ કોંગ્રેસની નથી. બંને લોકોએ ક્યાંક ને ક્યાંક મતદારો જોડે, ખેડૂતો જોડે અને પશુપાલક જોડે ટપલી દાવ જ રમ્યો છે. ખેડૂતોના અનેક પ્રશ્નો હતા, સ્થાનિકોના અનેક પ્રશ્નો હતા, છતાં રાજકારણીઓએ કશું જ કર્યું નથી. ધાનેરા તાલુકાની જો વાત કરવામાં આવે તો સારી સરકારી હોસ્પિટલ નથી, જીઆઈડીસી નથી, સારી સંસ્થા કોઈ શૈક્ષણિક સંસ્થા નથી, કોઈ સારી લેવલની જો વાત કરવામાં તો પુસ્તકાલય નથી. અહીંયા જો પુલની વાત કરવામાં તો પુલે ક્યાંક ને ક્યાંક એવી રીતે બાંધકામ કરવામાં આવ્યું છે કે ધાનેરાનું નખોદ વાળી દીધું છે. આ નખોદ વાળવા માટે માત્ર ને માત્ર રાજકારણ જ જવાબદાર છે. અહીંયા વારાફરતી ચૂંટણી આવે છે, દાવ રમાય છે, પણ મતદારો હંમેશા છેતરાય જ છે. ધાનેરા તાલુકાની જો આવીને આવી પરિસ્થિતિ રહેશે, ક્યાંક ને ક્યાંક પશુપાલક અને ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે. હિજરત કરીને જવું તો પણ ક્યાં જવું, આ પણ એક મોટો સવાલ છે. અહીંનું જો રાજકારણ કરતો જો અહીંના મતદારો જાગૃત નહીં થાય તો આની પરિસ્થિતિ બહુ ભયંકર આવશે. પ્રકાશભાઈ, પાણીની જે સમસ્યા છે, તો આપ અહીંના સ્થાનિક છો, તો પાણીની જે સમસ્યા છે, પાણી ન હોવાથી કેટલા બધા મતલબ વ્યવસાયિક છે, બાળકોના અભ્યાસ માટે છે, અથવા તો પરિવારોને પોતાનું ગુજરાન ચલાવવા માટે કેટલા બધા મતલબ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ચોક્કસથી જો વાત કરવામાં તો ધાનેરા તાલુકો કે 70% લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે. જો પાણી જ ન હોય તો ખેતી નહીં બને અને દૂધ ઉદ્યોગ પણ પડી ભાગશે. અને આને કારણે જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો લોકો પોતાના બાળકોને ભણાવી નહીં શકે, 2 ટકનું જમવાનું પણ આપી નહીં શકે. અને આવીને આવી જો પરિસ્થિતિ રહી તો ક્યાંક ને ક્યાંક ધાનેરા તાલુકો અધોગતિમાં છે. આના કરતાં પણ વિશેષ અધોગતિમાં જાય એમાં કોઈ શંકા નથી. અને ખરેખર જેની જવાબદારી હતી કે નર્મદા કેનાલનું પાણી, અને ધાનેરા તાલુકો તો નર્મદા કમાન્ડ એરિયામાં જ નથી, તો પાણી આવશે તો ક્યાંથી આવશે? માત્ર ને માત્ર લોલીટોપ આપવામાં આવે છે. ખાલી માત્ર ને માત્ર જે તળાવો ભરવામાં આવે છે. હજી નર્મદા કમાન્ડમાં જ્યારે ધાનેરા તાલુકો આવશે ત્યારે જ ક્યાંક ને ક્યાંક કેનાલની કોઈ પણ સગવડ થશે. બાકી લેટરો બધાએ લખ્યા છે, લેટર લખે ક્યારે પાણી આવશે નહીં, લીટી દોરે ક્યારે પાણી આવશે નહીં. ધાનેરાના આગેવાનો અને ખેડૂતો જાતે જાગૃત થવું પડશે. અહીંયા વાત રાજકીય આગેવાન નથી, જવાબદાર એટલા ખેડૂતો છે, એટલા પશુપાલક છે અને સ્થાનિકો પણ છે. તો આપે જે પ્રમાણે જોયું એ પ્રમાણે પ્રકાશભાઈએ જે વાત કરી છે વિસ્તારની, કે અહીં રાજકીય અખાડો બન્યો છે, લોકોએ સત્તા ભોગવી છે, લોકોએ પદ ભોગવ્યા છે, અને ન માત્ર કોંગ્રેસ પરંતુ બીજેપીના પણ સત્તાધીશો અહીંયા આવ્યા છે, રજૂઆતો કરી છે, કાગળ લખાયા છે, બધા જ આયોજન થયા છે, પરંતુ જમીન પર ખેડૂતોની માગણી પાણીની જે વર્ષોથી યથાવત છે અને એ એમની એમ જ જોવા મળી રહી છે. જો આ વિસ્તારની અંદર સમય સાથે પાણીની માગણી પૂરી નહીં થાય તો આ વિસ્તારમાં ખેડૂતોને હિજરત કરવાનો સમય આવે તેવી પણ લોકોની અહીંયા એક એમને ભાસ થઈ રહ્યો છે કે જો લાંબા સમય આવું ચાલશે તો હિજરત કરવાનો પણ સમય આવશે. આજે રખેવાની ડિબેટ ચાલુ થઈ. હું રખેવામાં છેલ્લા 40 થી 42 વર્ષથી જોડાયેલો છું. આ જમીન સાથે